સહજાનંદ સ્વામી મહારાજની જે વાલા મહારાજ, પૂજ્યપાદ ગુરુજી તથા સર્વે સંતો. પરેશભાઈનું નામ મેડિકલના ક્ષેત્રમાં બહુ ઓલરેડી ફેમસ જ છે. એટલે ડૉક્ટર પરેશભાઈ દોશી મૂળ તો ગુજરાતના જ છે અને છેલ્લા 21 વર્ષથી જસલોક હોસ્પિટલમાં ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટના હેડ છે અને એક ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન કરીને આવે છે. એ સાહેબે સૌ પ્રથમવાર ભારતમાં એને ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું અને અત્યાર સુધી ભારતમાં બધેય વધારે ઓપરેશન સાહેબે એ બાબતે કરેલા છે. એટલે સાહેબની સ્કિલ તો છે જ, પણ એની સાથોસાથ સાહેબની એવી ભાવના છે કે હું જે કાંઈ શીખ્યો છું એનાથી વધારે ને વધારે લોકો લાભાન્વિત થાય. પરેશભાઈને પણ વિનમ્રતાપૂર્વક કહીશ કે although these people not be medically elevated, they are very spiritually elevated and they all of them possess very intimate relationship with God. એટલે આપ તો જાણો જ છો અને એમાં પણ ગુરુજીની ઉપસ્થિતિમાં આપ અહીંયા આવ્યા અને આ અવસર લીધો એ ખરેખર બહુ મોટા ભાગ્યની વાત છે. ગુડ આફ્ટરનૂન. એક બહુ જ જુદો જ અનુભવ હું લઈ રહ્યો છું આજે. જેમ અખંડ વૃત્તિ સ્વામીએ કીધું કે ઘણી બધી મેડિકલ સભાઓ પ્લસ ઘણી બધી મેં જનરલ પબ્લિકની સભાઓ પણ એડ્રેસ કરેલી છે, કારણ કે હું જેની વિશે વાત કરવાનો છું આજે એ ભલે મેડિકલ વસ્તુ છે, પણ આઈ થિંક આમાંથી એક પણ વ્યક્તિ એવું નહીં હોય કે જે હું 4 કે 5 નામ લઈશ એમાંથી એકે નામથી પરિચિત હોય. એટલે આ બધાને આપણે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આપણે ક્યાંક કનેક્ટ થઈ છે અને એટલે આજે આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ દિવસ હશે કે ભાઈ આ જે વસ્તુ આપણે વિચારતા હતા કે રોગ છે, રોગ આવે છે એ મારું કે તમારું પોતાનું કોઈ એમાં વી ડુ નોટ હેવ એની કોન્ટ્રીબ્યુશન, ઇટ ઓટોમેટિકલી કમ્સ. જે આપણા કાર્યો છે કે આપણા કર્મો છે એનો કારણે આવે છે, પણ એ આવ્યા પછી આપણે એનો કેવી રીતે સામનો કરી શકીએ એના માટે 2 જણની જરૂર પડે છે. એક આધ્યાત્મિક જે આપ લોકો પ્રોવાઈડ કરો છો અને બીજું મેડિકલ કે જે અમે પ્રોવાઈડ કરીએ છીએ. કારણ કે એક હાથે તાળી નથી વાગવાની અને એ હું તમને આજના મારા લેક્ચરમાં 2 ભાગમાં મેં લેક્ચર ડિવાઈડ કર્યું છે. એક છે મેડિકલ અને બીજું પાર્ટ છે એ વિજ્ઞાન અને રિલિજન. એ 2 જુદા નથી, એ એક જ ગાડીના 2 પૈડા છે. આપણે જુદી જુદા એંગલથી જોઈએ છે અને એ કેવી રીતે આપણે જોડે કરી શકીએ એ વસ્તુ હું તમને સમજાવીશ. તો એઝ આઈ સેડ કે આજે આ જે રોગ છે એ વિશે હું વાત કરવાનો છું. પાર્કિન્સન્સ ડિઝીઝ એટલે કંપવા 70 વર્ષની ઉંમર પછી 10માંથી 1 જણને થાય. એટલે અહીંયા બેઠેલા દરેકને ખ્યાલ હશે કે જેણે ક્યારેક કોઈ એમના બુઝુર્ગોને જોયા હશે કે એમના ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર કે એમના કાકા કાકી જે એલ્ડરલી હોય ક્યાંક ને ક્યાંક કોઈ કંપવાનો શબ્દ સાંભળ્યો હશે. અને આજ સુધી આ બધા રોગોની જે વાર્તા કરું છું એ બધાને મેડિકલ ટ્રીટમેન્ટથી જ કંટ્રોલ કરી શકાય અને જે લોકોનો કંટ્રોલ ન થાય એ લોકોને આપણે એમના ભાગ્ય છોડી દેતા હતા. તો એક છે કંપવા, બીજું છે ડિપ્રેશન અને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. ડિપ્રેશન તો આજે દરેક જણ બોલે છે, સાહેબ હું ડિપ્રેસ છું. આપણે એવા સાદા ડિપ્રેશનની વાત નથી કરતા, આપણે સિવિયર ડિપ્રેશનની વાત કરીએ છીએ કે જ્યાં માણસ પોતાનું જીવન ભૂલી જાય જીવવાનું. એને તમે 2 મિનિટ પણ વાત કરવા જાઓ તો વાત કરવા તૈયાર ન થાય તમારી જોડે, કે જે કામ કરવાની તો વાત જ ભૂલી જાઓ, કોઈને મળવા માટે પણ તૈયાર ન થાય. એ ટાઈપનું સિવિયર ડિપ્રેશન કે જેનાથી જિંદગી જીવવા લાયક રહી જ નહીં શકે. અને જે આપણે કોક વાર સાંભળીએ છીએ કે ડિપ્રેશનમાં આવીને માણસે સ્યુસાઇડ કરી દીધો. સ્યુસાઇડ કરે એ પહેલાં આપણે એને કંઈક મદદ કરી શકીએ. અને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એ એક જાતનું બિહેવિયર છે, એક જાતનું મેથડ છે કે જેમાંથી દરેક માણસ એકની એક વસ્તુ રિપીટેડલી કર્યા કરે. આપણે બધા જ સક્સેસફુલ થવા માટે ઓબ્સેસિવ પર્સનાલિટી હોવી જરૂરી છે. ઓબ્સેસિવ એટલે ચીવટવાળો, એકદમ માઇન્યુટ ડિટેલને ધ્યાનમાં રાખવાવાળો વ્યક્તિ. એ આપણે જોઈએ છે કે ભાઈ એક માણસ ધારો કે આ સાફ કરતો હોય તો એ જો ચીવટવાળો હોય એ બરાબર સાફ કરે ગ્લાસ અને પછી એક ડાઘો દેખાય તો ફરીથી પાછો જાય, પછી તે ડાઘાને આપણે પાણીવાળો હોય તો કાઢી નાખે, પછી પાછો સુકાય એટલે બીજો દેખાય અને બીજો વ્યક્તિ આવે એ ખાલી આમ સાફ કરીને નીકળી જાય. એટલે 2 પ્રકારના વ્યક્તિઓ હોય છે. જે માણસ જે 3 વાર ડાઘ સાફ કરવા જાય છે એ માણસ જિંદગીમાં આગળ સક્સેસફુલ થાય છે, કારણ કે એને પરફેક્શન જોઈએ છે. એટલે જે માણસ પરફેક્ટ અને સક્સેસફુલ હોય એ ઓબ્સેસિવ હોય જ, પણ જ્યારે એ વસ્તુ બિયોન્ડ કંટ્રોલ આગળ વધી જાય ત્યારે એને ડિઝીઝ બની જાય છે અને એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય.
માઇગ્રેન વિશે, હેડેક વિશે, માઇગ્રેન વિશે આપણે બધાએ સાંભળેલું છે. માઇગ્રેન એક કોમન જાતનો હેડેક છે અને આજ સુધી આપણને ખબર છે કે ભાઈ દવાથી કંટ્રોલ થઈ શકે, પણ આ બધાથી દવાથી કંટ્રોલ ન થાય તો આપણે શું કરી શકીએ? અને એપિલેપ્સી એટલે મિરગી વહી, ફિટ, તાણ આવવી, એને આપણે એપિલેપ્સી કહીએ છીએ ઇંગ્લિશમાં. એટલે તાણ આવવી એ વસ્તુ છે, એનો ઇલાજ કેવી રીતે થઈ શકે? તો આપણે સૌથી પહેલાં મુવમેન્ટ ડિસઓર્ડર માટે જોઈશું કે આજે આ મગજનો એક નકશો છે અને તમે જોઈ શકો છો કે આ 3 ડિફરન્ટ એરિયાઝ ઓફ ધ બ્રેઇન છે કે જેની અંદર અમે આને ઓપરેશન કરીને આ વસ્તુઓ કંટ્રોલ કરીએ છીએ. અને આ એક એરિયા જે આપણો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ ખાલી 1 સેન્ટીમીટરથી નાનો છે. એટલે તમારા અંગૂઠો પકડીએ ને એનો ડાયામીટર 1 સેન્ટીમીટર છે. ધ એરિયા ઇન ધ સેન્ટ્રલ પાર્ટ ઓફ ધ બ્રેઇન, તમે જોઈ શકો છો આ બ્રેઇનના મધ્ય ભાગમાં છે, ત્યાં અમારે પહોંચવાનું છે વિધિન એન એક્યુરસી ઓફ 1 મિલીમીટર. કારણ કે આખું એનું ડિસ્ટન્સ જ 5 મિલીમીટર છે. જો એમાં તમે ઇનએક્યુરેટ હો તો પેશન્ટને ડેમેજ થઈ જાય અને ફાયદો તો થવાની વાત બાજુમાં રહી જાય. તો શું કરીએ છીએ અમે? તો બ્રેઇનની અંદર અમે એક સ્પેશિયલ નીડલ નાખીને એ એમાં હોલ કરી શકીએ. આવું દેખાય છે, આ એક હોલ કાળું ડોટ, એકલું માઇન્યુટ હોલ છે વિચ ઇઝ લેસ દેન 1 to 2 મિલીમીટર. ઓર વી પુટ અ પેસમેકર, જે અખંડ સ્વામીજીએ કીધું કે ઇલેક્ટ્રોડ બેસાડીને એ ઇલેક્ટ્રોડને વાયરથી કનેક્ટ કરીને પેસમેકર જોડે કનેક્ટ કરીએ અને એ પેસમેકર દ્વારા કરંટ આપીએ અને એ કરંટથી શું થઈ શકે એ હું હવે તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવું છું. લેટ મી ટેલ યુ અ લિટલ બીટ અબાઉટ ધીસ પેશન્ટ. આ પેશન્ટ અમેરિકાથી ઓપરેશન કરાવવા ઇન્ડિયા આવ્યો હતો. કેમ? કારણ કે આ એક અમેરિકન વોર વેટરન હતો. અમેરિકાના વિયેટનામ વોરમાં એણે ફાઇટ કર્યું હતું. પછી એને કંઈ ઇન્જરી થઈ હતી તો એને પછી આર્મી છોડી દેવું પડ્યું. પછી એ રિયલ એસ્ટેટ ડેવલપર થઈ ગયો અને રિયલ એસ્ટેટમાં આપણે જાણીએ છીએ કે પેલા આપણા સાદા ભાષામાં કહીએ તો બ્રોકર બની ગયો, જમીનનો દલાલ ને ઘરનો દલાલ. તો બધે એક ઘરમાંથી બીજા ઘર બતાવવા તો જવું પડે. જ્યારે એને પાર્કિન્સન્સ લાગુ પડ્યો ત્યારે એ ક્યાંય જઈ શકતો નહોતો. એનું જવા આવવાનું એનું બ્રેડ બટર વોઝ બેઝડ ઓન હિમ શોઈંગ ફ્લેટ્સ ટુ અધર પીપલ, અને એ કોઈને બતાવી શકતો નહોતો. તો દેન હી ડિસાઇડેડ ટુ કમ ફોર સર્જરી. અમેરિકામાં આ સર્જરી જ્યારે આવ્યો ત્યારે ઉપલબ્ધ નહોતી અને હી હેડ ટુ કમ ટુ ઇન્ડિયા બિકોઝ ધ ઓનલી પ્લેસ હી કુડ એફોર્ડ અપાર્ટ ફ્રોમ યુરોપ. યુરોપમાં અવેલેબલ હતી પણ યુરોપમાં અફોર્ડ કરી શકતો નહોતો, એટલે એ અહીંયા આવ્યો. અને આ છે ઓપરેશન પહેલાં એની વિડીયો. એકદમ સ્લો છે, જુઓ તમે. એના પગની મુવમેન્ટ છે પણ ઉપાડી નથી શકતા પગ. Okay, the other one. ડાબાના જમણામાં પણ ફરક છે ને જુઓ ચાલવાની હાલત. આ ઓપરેશન પહેલાં છે અને આ ઓપરેશન પછી. Can you come up? Lovely, that's great. અને Yeah, come back please. આ વ્યક્તિ તો હજી સારી Yeah, કન્ડિશનમાં yeah, હતો. આ લેડી છે એ 56 વર્ષના હતા, હાઉસવાઈફ હતા. ઓલમોસ્ટ શી હેડ ડિસાઇડેડ ટુ ગીવ અપ ઓન લિવિંગ. તમે એનું વિડીયો જોશો તો તમે પણ કહેશો કે ભાઈ આવી રીતે તો કોઈ જીવીને ફાયદો જ નથી, કારણ કે જો આવું જ જીવન હોય તો there is nothing left. અને તમે આ વિડીયો જુઓ એની ઓપરેશન પહેલાંની છે. ચાલો 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 just let us stand, leave her, she will be able to stand. Ask her to hold that chair na there. એક ડગલું નથી લઈ શકતા. શું થશે એક મિનિટ ઢકલો માં આશાબેન? એ જોવાનું બહુ જરૂરત છે, બહુ જરૂરત છે. અને આઈ થિંક 56 કે 58 વર્ષની ઉંમર હતી, પણ તમે જોઈ શકો કે 70 વર્ષ જેવા લાગે છે. આશાબેન મેડિસિન લેવા. અને આ 2 કે 3 મહિના ઓપરેશન પછી ટર્ન કરી. ઉંમરમાં 5 વર્ષનો ઘટાડો ઓટોમેટિકલી થઈ ગયો. અને લુક એટ હર બોડી પોસ્ચર. આગળથી બેવડ પડી ગયા હતા, ચાલી નહોતા શકતા ડગલું પણ. આ ઓપરેશનથી લગભગ મેડિસિન્સ 50% ઓછી થઈ જાય છે. પેશન્ટ જે પાર્કિન્સન્સના વ્યક્તિ હોય છે, દુખાવો ટોટલ જતો રહે છે. પાર્કિન્સનના દર્દીઓને આગળ જતાં બહુ જ દુખાવો થાય, એ પણ જતો રહે છે. અને આગળ જતાં એમનું વજન વધે છે, કારણ કે ઓબ્વિયસલી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ્સ, તો ખાવા પીવાનું સારું થઈ જાય, ડિપ્રેશન જતું રહે, કારણ કે તમે મૂવમેન્ટ તમારી જાતે કરો, કોઈની પરવશતા ન હોય તો, અને એ બધું ઇમ્પ્રૂવ થઈ જાય. હવે એક બીજે ટાઈપનો રોગ છે, એ પણ મૂવમેન્ટ ડિસઓર્ડર છે, ડિસ્ટોનિયા. આ છોકરી પાકિસ્તાનથી આવી હતી,
16 કે 17 વર્ષની છોકરી છે, સ્કૂલમાં જતી હતી, છેલ્લા 4 વર્ષથી ધીમે 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 આ રોગ વધતો ગયો એનો. આ રોગનો ઈલાજ પાકિસ્તાનમાં પણ નહોતો, આજે પણ નથી. તમે એની વિડીયો જોશો તો તમે એકદમ અરેરાટી નીકળી જાય આપણા દિલમાંથી. એવું છે કે આ આટલી યંગ છોકરીને આવી હાલત કેવી રીતે થઈ શકે? एक मिनट फोटो करा दे. દેખાય છે ને, પાછળથી સાઈડમાંથી જુઓ તો જાણે ગરદન જ નથી એવું દેખાય. અને આ એણે વિડીયો 1.5-2 વર્ષ પછી મોકલી હતી, ઓપરેશન પછી, પાકિસ્તાનથી, એના ઘરમાંથી. કોકવાર એક જ બાજુ હોય છે તકલીફ, જેમ આ ભાઈને છે, ગુજરાતના જ હતા, એ બોમ્બે આવીને ઓપરેશન કરાવી ગયા. એમનો હાથ જે છે એ બીજી બાજુ જતો હતો. ખાવા માટે એમને હાથને સપોર્ટ આપીને મોઢા સુધી લઈ જવો પડતો હતો. અને આ ઓપરેશન પછીની વિડીયો છે. अभी कैसा पेन है आपका? पेन कितना है? बहुत कम है, कितना परसेंट? 15%। ओके. पूरा दिन रहता है कि बीच बीच में आता है? बीच बीच में आता है। ओके. और हाथ खींचता है अभी? नहीं नहीं नहीं, और गोली खाने की जरूरत लगती है अभी आपको? अभी नहीं लगती है। अच्छा. अभी खाना खा सकते हैं आप? हाँ खा सकते हैं आप खाना खाने का इशारा करके बताएं कैसे खाते हैं? ऐसे। હવે ये એનો હાથ उंगलियां સીધો पहले થઈ ગયો. आप ऑपरेशन के पहले मुंह में जाती थी आपकी? नहीं नहीं, इधर जाती थी। हाँ, तो अभी કહેવાનો મતલબ એ છે કે આ જે બધા વ્યક્તિઓ છે જીવન નોર્મલ જીવવાના છે. એ 70 વર્ષ 80 વર્ષના થવાના છે. 15 વર્ષે 40 વર્ષે 35 વર્ષે આ રોગ લાગુ પડી જાય, વોટ કેન ધે ડુ? અને આ સર્જરીથી આટલી ઇમ્પ્રુવમેન્ટ થઈ શકતી હોય. પહેલાં મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની આવે છે, પણ મેડિકલ ટ્રીટમેન્ટ જ્યારે કામ નથી આવતી ત્યારે આપણે સર્જરી આપવી પડે. પાર્કિન્સન્સ તો આજે એટલા બધા લોકોને છે પણ કોઈને ખબર નથી હોતી. કેટલા પેશન્ટ ગુજરાતથી, મહારાષ્ટ્રથી, મધ્યપ્રદેશથી આવે છે કે સાહેબ જો અમને 5 વર્ષ પહેલાં ખબર હોત તો મારો જોબ ન ગયો હોત, મારા ડિવોર્સ ન થયો હોત, મારું फैमिली ने मैं खावा पीवाનું સરખું, मेरे बच्चे का कॉलेज नहीं हुआ, मैंने उसको पढ़ाने से उठा लिया. મીન્સ આવી સ્ટોરી કહે છે. કારણ કે એટલું દુઃખ ભર્યું હોય છે. રોગ હોય, કમાઈ ન શકે, માણસ શું કરે? એક જ માણસ હોય, અર્નિંગ મેમ્બર. અને ઇફ હી કેન ગેટ ધ સર્જરી ડન, હી કેન કમ્પ્લીટલી ગેટ બેક ટુ વર્ક. આ એક સ્પેસિફિક ટાઈપનો ડિસ્ટોનિયા છે કે જે ખાલી આંગળીમાં અથવા જે તમે કામ કરતા હો રેગ્યુલરલી એને આવે. ધારો કે આપણે લખવાનું કામ કરતા હોય તો લખવામાં આવે. હું ઓપરેશનનું કામ કરું છું તો જ્યારે નાઇફ પકડું તો જ મારો હાથ વળી જાય. પણ જો હું ખાવા જાઉં તો મારો હાથ નોર્મલ થાય. પણ ખાલી નાઇફ પકડું ત્યારે જ. હવે એ તો વધારે તકલીફવાળી, કારણ કે એ તો તમારું દરરોજનું કામ છે. હવે કોઈ સંત ખાલી વાયોલિન બનાવતા હોય, બજાવવામાં જ ઇન્ટરેસ્ટેડ હોય અને એ જ વગાડતા હોય ત્યારે જ આમ આંગળો વળી જાય તો કામનું શું? ભજન કીર્તનમાં ન થાય તો પણ ભજન કીર્તનનો કોઈ પ્રોબ્લેમ નથી. એમને પ્રોબ્લેમ જે કરવું છે, જેનાથી જેને જીવનનો આનંદ છે, કે જેને જીવનની જરૂરિયાત છે. 2 વસ્તુ છે મારા માટે. જરૂરિયાત છે કે નાઇફ પકડીને ઘસરકો મારો. હવે મારો હાથ આમ જ વળી જાય તો કોઈના પેટનું આમ ચીરી નાખે. તો એ આ પેશન્ટને હતું. આ છે એક સરદાર છે ગુરુદ્વારામાં, આપણા બરોડાના છે અહીંના. અને આનું ઓપરેશન સ્ટર્લિંગ હોસ્પિટલમાં કર્યું હતું. અને એ છે ગુરુદ્વારામાં સરદાર, પાક્કા સરદાર છે. એ લોકો કંઈક 5 વસ્તુઓ રાખતા હોય છે, કિરપાન, દાઢી, એવું બધું 5 વસ્તુઓ રાખે. એટલે એ પાક્કા સરદારની નિશાની હોય છે. અને ગુરુદ્વારામાં તમારી જેમ એમને પણ સેવા જેમ આ ભાઈઓ આપે છે એવી રીતે 3 કલાક દરરોજ કીર્તન કરવા જવાની એમની. અને ટીચર હતા, પાછા તબલાના ટીચર હતા. એટલે એમનું લિવિંગ વોઝ બેઝડ ઓન ટીચિંગ મ્યુઝિક એન્ડ गिविंग सेवा टू द टेम्पल. હવે એમનો તમે સાંભળો. तुरंत ही हो जाता है, तुरंत ही हो जाता है. पहले थोड़ी देर लगती थी, 10 सेकंड, फिर धीरे धीरे 5 सेकंड हुआ, फिर 2-3 सेकंड तक. अभी तुरंत ही ऐसा हो जाता है. कभी कभी ये देखिए, ये एक ही उंगली में होता है, मिडिल फिंगर. हाँ, ये गया, तुरंत गया ना. हाँ, फिर ऐसे करते तो हो जाता है. तबला छोड़ के टेबल पे करिए, ताल दीजिए, उसमें भी ऐसे ही होगा सर. ये ક્યાંય પણ કરે આંગળી વળી જાય. कोशिश करता हूँ मैं, लेकिन नहीं होता. तुरंत ही हो जाता है. लेफ्ट हैंड से करिए. तबला तो दोनों हाथ से बजता है ना? हाँ, तबला तो दोनों हाथ से. अच्छा, બરાબર. એટલે એમનું ઓપરેશન કર્યું અને એમને ઓપરેશન ટેબલ પર જ આપણે ચેક કર્યું કે ફાયદો થયો કે નહીં. जम के हाँ
અને આ 2 વર્ષ પછી એ કન્ટિન્યુઅસલી ગુરુદ્વારામાં જાય છે અને મને એટલી દુઆઓ આપે છે કે આપના કારણે મારું ટીચિંગ પણ ચાલુ રહ્યું અને ગુરુદ્વારામાં પણ જઈ શકું છું. અને આ ત્રિતાલ કરીને કંઈક આવે છે તબલામાં, એ એમણે મને કીધું કે આઈ થિંક હું ખોટો પણ હોઈ શકું, આ એ વગાડી રહ્યા છે કે આ ડિફિકલ્ટ હોય છે સૌથી. આ એક જ વ્યક્તિ એવું છે કે જે સરદાર હતા અને પાક્કા સરદાર હતા, એટલે અમે હેડ શેવિંગ વગર ઓપરેશન કર્યું. આગળના પેશન્ટોના જોયા હતા, તમે બધાના ટકલા કરી નાખ્યા હતા પણ આમનું હેડ શેવિંગ નહોતું કર્યું કારણ કે હી રિફ્યુઝ કે, અને આઈ ઓનર્ડ હિઝ રિલિજિયસ સેન્ટિમેન્ટ્સ કે ભાઈ નહીં, અમે મહેનત કરીશું. હવે ક્વિકલી આઈ વિલ શો યુ સમથિંગ અબાઉટ એપિલેપ્સી સર્જરી. મિર્ગી, ફીટ, વાય આપણે જોઈએ છે અને આપણે મોટા ભાગના લોકોને આ ક્યાંક ને ક્યાંક જોવા મળી હોય છે અને આપણને એમ જ હોય છે કે ભાઈ આ તો જિંદગીભર રહેશે. ઘણા લોકોના લગ્ન નથી થતા, છોકરીઓના લગ્ન નથી થતા, લગ્ન કરેલી છોકરી ઘરે આવી હોય અને ખબર પડે કે મિર્ગી છે તો ડિવોર્સ થઈ જાય છે, ઘરમાં એની ટ્રીટમેન્ટ ખરાબ થાય છે. આ બધા કિસ્સાઓ આપણે સાંભળેલા છે, કંઈ નવા નથી આપણા માટે. ગામે ગામ ગયા છે કે ભાઈ અરે તમે છુપાવેલું હતું, તમારી છોકરીને ફીટ આવતી હતી, હવે અમારે સંભાળવી કેવી રીતે, મા બાપની તકલીફ. પણ જો એમને ખબર હોય કે ભાઈ આ એક નાનો રોગ છે, જેમ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર હોય તો કોને આજે પડી છે, બધાને ખબર છે કે ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર 2 ગોળી ખાશો એટલે સારું થઈ જશે. તો સેમ વસ્તુ જો એપિલેપ્સી પણ આપને ખબર હોય કે ક્યોર થઈ શકતી હોય તો શું, તો એપિલેપ્સી એટલે શું વસ્તુ છે? તો એપિલેપ્સી એટલે બેઝિકલી આ શોર્ટ સર્કિટ છે બ્રેઇનની અંદર. અને આપણે શોર્ટ સર્કિટ કોઈ પણ લાઇટમાં થાય તો શું કરીએ? એ લાઇટને કાઢી નાખીએ. પહેલાં રિપેર કરવાની કોશિશ, રિપેર થઈ શકતી હોય તો કરીએ, ન કરીએ તો લાઇટને કાઢી નાખો, પતી ગયું. બીજી બધી લાઇટો તો ચાલુ રહે. એટલે બ્રેઇનના ફંક્શનમાં એક જગ્યાએથી શોર્ટ સર્કિટ આપણે કાઢી નાખીએ તો પછી કંઈ પ્રોબ્લેમ ન થાય. આ પેશન્ટને અડધા બ્રેઇનમાં શોર્ટ સર્કિટ થતી હતી, એનું અડધું બ્રેઇન ડેમેજ છે. આ યંગ છોકરો છે, અમે એનું અડધું જે ડેમેજ બ્રેઇન હતું અને બાકીના જે બ્રેઇનના પાર્ટ્સ હતા એને ડિસ્કનેક્ટ કરી નાખ્યા. બ્રેઇનના 2 ભાગ હોય, રાઇટ એન્ડ લેફ્ટ. એક ભાગમાંથી 15 જગ્યાએથી કે 20 જગ્યાએથી કે 25 જગ્યાએથી શોર્ટ સર્કિટ થતી હતી. હવે એક જગ્યા તો હું કાઢી ન શકું, તો એના માટેની ટેકનોલોજી હું ઇંગ્લેન્ડમાં શીખીને આવ્યો હતો કે જેનાથી અમે કહીએ છીએ કે ડિસ્કનેક્શન. રાઇટ બ્રેઇન હેઝ ટુ બી ડિસ્કનેક્ટેડ કમ્પ્લીટલી ફ્રોમ ધ લેફ્ટ બ્રેઇન. અને જો તમારા ને મારામાં એવી કોઈ વસ્તુ કરવામાં આવે તો આપણું એક બાજુનું અંગ કામ કરતું બંધ થઈ જાય. જો ડાબું બ્રેઇન ડિસ્કનેક્ટ કરું તો બોલવા ચાલવાનું બંધ થઈ જાય અને જમણો હાથ ને પગ પેરાલિસિસ થઈ જાય. આપણે જે લકવો જોઈએ છે એ આટલો બ્રેઇન ડેમેજ થાય છે તો લકવો થાય છે. તમે વિચાર કરો કે આખું બ્રેઇન જ ડિસ્કનેક્ટ કરી નાખો તો શું હાલત થાય. આ છોકરાનું આપણે બ્રેઇન ડિસ્કનેક્ટ કરી નાખ્યું છે, એની ફિટ્સ બધી બંધ થઈ ગઈ છે. એને 6 વર્ષ પછી મને મેસેજ પણ કર્યો હતો કે સ્કૂલમાં એ આગળ વધી રહ્યો છે. અને તમે જોઈ શકશો કે એની વિડીયોમાં કે એને કઈ તકલીફ પડી નથી. અને જે પહેલાં ડેમેજ, ડાબુ પગ પહેલેથી વીક હતો એટલો જ વીક છે, પણ એ ઇન્ડિપેન્ડન્ટલી ચાલી શકે છે, સ્કૂલે જઈ શકે છે અને ભણી શકે છે. છે ને નોર્મલ. સો દેટ ઇઝ વન. અને લાસ્ટ 2 થિંગ્સ વી વિલ ટોક અબાઉટ OCD એન્ડ ડિપ્રેશન. આ પેશન્ટને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર હતો અને આ પેશન્ટ એ પેશન્ટ છે કે ઇન્ડિયામાં પહેલું પેશન્ટ ઓપરેશન કર્યું હતું ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરનું. 62 વર્ષનો એન્જિનિયર હતો, 20 વર્ષથી એ આ OCD કરીને ડિઝીઝ છે એનાથી સફર કરતો હતો. અને આ જુઓ છો તમે, બ્રેઇનની અંદર 2 નાના લિઝન કરેલા છે. એના આમ લાગે નાના પણ અમારી ભાષામાં ઘણા મોટા કહેવાય. એ 2 હોલ કરેલા છે જેનાથી એનું ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર અમે રિલીવ કર્યું હતું. Fear of contamination? Without contamination, frequent washing of hands, fear of contamination, I want to ask. Asking the same thing again and again, and unable to take bath for a long time. How many days? What is the longest you must not have taken bath? This last month, 1.5 months. એને વોશિંગનું એટલું ઓબ્સેશન હતું કે જો બાથરૂમમાં જાય તો 6 કલાક સુધી બહાર ના આવી શકે. 1.5 મંથથી એણે બાથ નથી લીધેલો, કારણ કે જો બાથરૂમમાં જઈ શકે તો બહાર જ ના આવી શકે. અને 20 વર્ષથી એ માણસે સાઇન નથી કરી પોતાના પેન્શન લેવા માટે. આ એ ઓપરેશન પછીની વિડીયો છે. Are you able to walk around Yes, without any weakness? yes. ઓલમોસ્ટ 18-20 years later ફર્સ્ટ ટાઈમ હી સાઇન્ડ. એ પોતાનું પેન્શન પણ નહોતા લઈ શક્યા. બીજો છે પ્રોબ્લેમ ડિપ્રેશનનો, જે મેં આપને સમજાવ્યું કે સેડનેસ. ડિપ્રેશન એટલે સેડનેસ. અને જ્યારે એક્સેસિવ ડિપ્રેશન થઈ જાય ત્યારે આ પેશન્ટ આવ્યું હતું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ પેશન્ટ ઓપરેટેડ ઇન એશિયા એન્ડ ઓસ્ટ્રેલિયા, બોથ કોન્ટિનેન્ટ્સ ટુગેધર. બેઝિકલી આ
છોકરાને એટલું સિવિયર ડિપ્રેશન હતું કે એ પોતાના રૂમમાં જ રહેતો હતો, ખાલી મા અને બાપ જોડે જ વાત કરતો હતો. જો કોઈની પણ જોડે વાત કરી લે 2 મિનિટ માટે પણ, તો એને 1 અઠવાડિયા સુધી એના માટે રિકવર થતા લાગે. અને તમે જુઓ ક્યારે ઓપરેશન ચાલુ કરતાં પહેલાં ઓપરેશન ટેબલ પર મેં પૂછ્યું હતું કે તારો કોણ ફ્રેન્ડ છે, તો કે બેન્જામિન. મેં કહ્યું વાત કરીશ, તો કે ના. અને હવે શું કહે છે તમે જુઓ, કેટલા વર્ષો પછી પહેલીવાર એણે સ્માઇલ કરી. અને આ એની વિડીયો છે 3 વર્ષ પછી એણે મને ઓસ્ટ્રેલિયાથી મોકલી છે. Hi, my name is Ben Ward. I struggled for depression for over 5 years. I tried about 15 medications. I had electroconvulsive therapy and nothing was working. I was just getting worse and worse. I was really suicidal. And yeah, I had no options left in Australia. And that's when I heard about Dr. Doshi's deep brain stimulation surgery that's being done in India. And then I sent him an email and contacted him. And yeah, then we went over with my parents and I had deep brain stimulation for depression there. That surgery, it worked so well. It saved my life and I'm 100% better now. I'm not taking any medicine and I got married and yeah, I'm working and એ કહે છે કે 3 વર્ષ પહેલાં સર્જરી થઈ હતી, અત્યારે હવે હું કોઈ મેડિસિન નથી લેતો, મારા મેરેજ થઈ ગયા અને હું વર્ક કરું છું. અને આ છે ફાઇનલ એક ડિસઓર્ડર જે આપણે ટિક્સ કહીએ છીએ, કે ઘણા લોકોને ખભો ઊંચો કરવાનું, ઘણા લોકો આમ કરવાનું, કોઈકને પગ હલાવવાની, એવી ટિક્સ કહીએ. જ્યારે સિવિયર ટિક્સ થઈ જાય તો શું થાય, આ છોકરાને એ ટિક્સ જે આપણે સાદી ભાષામાં ખાલી આમ કરવાનું કે ખભો ઊંચો કરવાનું હોય છે, એ જ્યારે સિવિયર ડિઝીઝના ફોર્મમાં હોય ત્યારે શું થાય, આણે પોતાની જાતને એટલી બધી ઇન્જરી જાતે કરી ચૂક્યો છે કે એના મા બાપ પણ ગભરાતા હતા. અને એ એનિમેશન એક્સપર્ટ હતો અને એણે ઓલમોસ્ટ કહે છે કે 200થી ઉપર માઉસ તોડી નાખ્યા છે, કે દરેક વખતે ઝટકો આવે એટલે ફેંકી દે માઉસ. અને એ આ ઓપરેશન પછી. Hello, my name is Jitendra Sethi and it's been 2 months of my operation and all the Tourette symptoms are under control. અને છેલ્લે એક માઇગ્રેન વિશે કહું છું. માઇગ્રેનની અંદર અમે મગજના પાછળના ભાગમાં, અહીંયા જે માઇગ્રેન એટલે સિવિયર હેડેક, જે લાઇટ ચોકલેટ ખાવાથી કે અવાજથી ઘણીવાર માથાનો દુખાવો વધી જાય અને થ્રોબિંગ હેડેક થાય અને ઘણી બધી દવાઓ ખાય છતાંય નહીં. આ પેશન્ટ લગભગ 20થી 25 દવાઓ ખાતા હતા મહિનામાં 20થી 25 દિવસ માટે, અને બધી દવાઓ ફેલ જતી હતી. એને અમે ઓપરેશન કર્યું હતું. હવે 2 વર્ષ પછી એની વિડીયો છે. અને તમે સ્ટિમ્યુલેટર વાપરો છો હવે? નહીં. કેટલા વખતથી નથી વાપરતા? ઘણું બધી મેં એટલે 1.5 મહિના મેં એક વખત ફોન ચાલુ કરવું પડે, બાકી નહીં. અને દવાઓ? મેડિસિન 1 વર્ષ બંધ છે. ફોર હોલ 1 યર. તો જે માણસ મહિનામાં 25 દિવસ દવાઓ ખાતો હતો, 20થી 25 દિવસ, એ અત્યારે દવાઓ પણ નથી ખાતો અને ઇલેક્ટ્રિક કરંટની પણ એને જરૂર નથી પડતી અને માઇગ્રેન એનું કંટ્રોલમાં આવી ગયું છે. સર, આ પેલો ભાઈ ડિપ્રેશનવાળો હતો, હા, ઓસ્ટ્રેલિયાનો, તો એને ઓપરેશન એ કેવી રીતે, એને શું, એ તો માનસિક બાબત ગણાય ને ડિપ્રેશન? ના, ઇટ ઇઝ બેઝિકલી રિલેટેડ ટુ ડિસરેગ્યુલેશન ઓફ સિરોટોનિન કેમિકલ ઇન ધ બ્રેઇન. અને સર્કિટ્સ હોય છે બ્રેઇનની અંદર. દેર આર 3 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સર્કિટ. વન ઇઝ બિહેવિયર સર્કિટ. બિહેવિયર એટલે આપણે જે વ્યવહાર કરીએ એ. બીજી થોટ પ્રોસેસીસ, જે વિચારવાની, ગુરુજી પૂછે છે માનસિક આપણે વિચારવાની, એ થોટ પ્રોસેસીસની સર્કિટ. અને ત્રીજી છે મેમરીની સર્કિટ, યાદશક્તિની. તો યાદશક્તિની સર્કિટ વિશે આપણે વાત હમણાં કરીશું નેક્સ્ટમાં. પણ આને જે હતી એ જે ઇમોશનલ સર્કિટ અમે કહીએ છીએ કે લાગણીઓની અને વિચારોની સર્કિટ છે એ સર્કિટ અફેક્ટેડ હોય છે. અને વી હેવ ફાઉન્ડ દેટ ઓલ્ટરેશન આજની વસ્તુ નથી, આ લગભગ 60 વર્ષ પહેલાં પણ આના ઓપરેશન થતા હતા. પણ હા,
પણ અનફોર્ચ્યુનેટલી પછી દવાઓ આવી 1960 ને 70માં સારી દવાઓ આવી એટલે આ ઓપરેશનો ઓછા થઈ ગયા. પ્લસ એ વખતે અમુક લોકોએ ખરાબ રીતે આનો ઉપયોગ કર્યો હતો અને પોતાના ફાયદા માટે પોલિટિકલ બેનિફિટ્સ માટે દે સ્ટાર્ટેડ યુઝિંગ વોટ વી કોલ ધીસ અ સાયકિયાટ્રિક સર્જરી ઓર સાયકો સર્જરી. સો પીપલ સ્ટાર્ટેડ મિસયુઝિંગ દેટ અને પછી વર્લ્ડ સોસાયટી ઓફ ફંક્શનલ ન્યુરોસર્જરી, આને ફંક્શનલ ન્યુરોસર્જરી, હું એનો બોર્ડ મેમ્બર છું. અમે 2011માં એક ટાસ્ક ફોર્સ બનાવ્યો, એક ગ્રુપ બનાવ્યું વર્લ્ડના લીડરોનું, અને અમે નક્કી કર્યું કે હવે જો આ સર્જરી કરવી હોય તો એક પર્ટિક્યુલર દાયરામાં રહીને કરીશું, કે એને કંટ્રોલ્ડ મેનરમાં કરીશું કે જેનાથી કોઈ બીજી વ્યક્તિ એને જોઈ શકે. આજે તમે મારી ઉપર નજર રાખતા હો તો હું ખોટું કામ કરતા તરત અટકાવું. એટલે વી કન્સ્ટિટ્યુટેડ અ ટાસ્ક ફોર્સ અને વી કેમ આઉટ વિથ અ કન્સેન્સસ ગાઈડલાઇન પેપર ફોર ધ વર્લ્ડ ઇન 2013. અને મેં ઇન્ડિયા માટે આપણા ઇન્ડિયન સાયકિયાટ્રિસ્ટો જોડે ભેગા થઈને 2018માં ઇન્ડિયન ગાઈડલાઇન્સ પણ પાછી ફોર્મ કરાવડી. એટલે હવે આપણી પાસે એકદમ ફૂલ પ્રૂફ પ્રોગ્રામ છે અને આ ઇન્ડિયામાં કોઈ બીજા સેન્ટરમાં નથી થતા. 2 જ સેન્ટરમાં, નિમેન્સ સાઉથ ઇન્ડિયામાં નિમેન્સ કરીને સેન્ટર છે અને જસલોક, આ 2 જ. પણ આ બધા બહુ ઊંચી પ્રકારના ઓપરેશન છે. આ એવરી ડે ઓપરેશન નથી, પણ મારું પર્પઝ આજે આ બતાવવાનો ખાલી એટલો જ હતો કે આ બધી વસ્તુઓ એટલી એડવાન્સ આપણા દેશમાં પહેલાં તો થાય છે. બીજું કે એટ ધ એન્ડ ઓફ ધ ડાર્ક ટનલ ધેર ઇઝ અ લાઇટ. આપણી પાસે ઉષાનું કિરણ ક્યાંક ને ક્યાંક છે જે દર્દીઓને આપણે ફાયદો નથી કરી શકતા એ લોકો માટે. એક બીજું પણ છે જે મેડિટેશન અને મેમરીને કમ્બાઈન કરે છે, એનું પ્રેઝન્ટેશન બતાવું? બતાવો. because that is something that will be very interesting. જેમ મેં આપને શરૂઆતમાં કીધું હતું, ઘણા મીન્સ કે આપણા બધા લોકોને ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, હું આ બધું વસ્તુ કરવાનું ચાલુ કર્યું એ પહેલાં મને એમ લાગતું હતું કે રિલિજન એની જગ્યાએ છે, સાયન્સ એની જગ્યાએ છે, આ બંનેનો કોઈ સમન્વય નથી, બંને ભેગા થવાના નથી, અને એમનું કામ કરવા દો, આપણે આપણું કામ કરવા દઈએ. અને આ પોતાની જાતને બહુ જેવું ઇન્ટેલિજન્ટ ને ઇન્ટેલેક્ચ્યુઅલ માનતા ગયા. જેમ જેમ શીખતો ગયો, જાણતો ગયો, એમ લાગતું ગયું કે આઈ થિંક બંને વસ્તુ સેમ જ છે, કે જે આપ કરો છો એનો પૂરો સમર્થન વિજ્ઞાનમાં છે. અને આપણે એક જ વસ્તુ લઈશું કે જે અહીંયા બધા લોકો સમજતા હોય જે વસ્તુને, એનું નામ છે મેડિટેશન, ધ્યાન, આધ્યાત્મક. એ બધા જ કરીએ છીએ આપણે અને કરે છે, અને એનો શું ફાયદો થાય એને સાયન્ટિફિક રીતે અમે કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ એ હું આપને બતાવું છું. અમે એક સરસ્વતી સાધના કરીને કર્યું હતું. 104 બાળકો, 8મી ને 9મી કક્ષાના બાળકોને અમે ભેગા કર્યા. સરસ્વતી બીજ મંત્ર છે, ઓમ ઐમ નમઃ. એ બીજ મંત્ર પર અમે એમને ઘૂંટવાનું કીધું. પ્રિન્ટેડ હતો, 108 વાર ઘૂંટવાનો એને પ્રિન્ટેડ ઉપર. ઘૂંટતી વખતે બોલવાનો, બોલતી વખતે સાંભળવાનો અને જોવાનો. એટલે 4 સંજ્ઞાઓ એંગેજ થતી હતી, જોવાની, બોલવાની, સાંભળવાની અને લખવાની. એક એક્સરસાઇઝ હતી જે એક પ્રકારનું મેડિટેશન છે. એ મેડિટેશન કરતાં પહેલાં અમે છોકરાઓને કામ ડાઉન કરતા હતા. પહેલાં શાંતિ કરતા હતા, હા, શાંત કરતા હતા, અને એમનું એક્સાઇટમેન્ટ હોય બધું ઓછું કરી ને પછી આ સાધના આપી. 48 છોકરાઓને સાધના આપી, 56 છોકરાઓને ઘરે એ જ વસ્તુ કીધું કે તમે તમારી રીતે કરો. 4 વસ્તુ અમે એનાલાઇઝ કરી. વર્કિંગ મેમરી, એટલે હું તમને ફોન નંબર આપું અને તમે ફોન નંબર યાદ રાખો, એ વર્કિંગ મેમરી કહેવાય. 2 મિનિટ માટે તમારે યાદ રાખવાનું છે અને પછી લખી નાખવાનું છે. બીજું છે એટેન્શન, કોન્સન્ટ્રેશન. એ આપણે બધા સમજીએ છીએ કે કોઈ કેટલું કોણ ધ્યાન આપી શકે છે. ચંચળ વિદ્યાર્થી ધ્યાન ના આપી શકતો હોય, શાર્પ વિદ્યાર્થી વધારે ધ્યાન આપી શકતો હોય. એટેન્શન. થર્ડ ઇઝ એક્ઝિક્યુટિવ ફંક્શનિંગ ડિસિઝન મેકિંગ, વિચ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન મેકિંગ પાવર, કે જેમાં તમે રાઇટ ડિસિઝન લો. કોઈ પણ પર્ટિક્યુલર ટાસ્ક આપ્યું છે એનું એનાલિસિસ કરીને, ઇવેલ્યુએશન કરીને, એનો ઉપર નીચેનો વિચાર કરીને, આગળ પાછળનો વિચાર કરીને એના વિશે ડિસિઝન લો. અને છેલ્લું છે લોંગ ટર્મ મેમરી, કે જે તમે આપ શાસ્ત્રોનો અભ્યાસ કરો છો, વાંચો છો, શીખો છો, એ બધું 4 વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે પણ એને પાછું યાદ કરીને રીપ્રોડ્યુસ કરી શકો. સો 4 ડિફરન્ટ પાર્ટ ઓફ મેમરી અમે એનાલાઇસિસ કર્યું. અને આ બધા ડિફરન્ટ પેરામીટર્સ, હન્ડ્રેડ્સ ઓફ પેરામીટર્સ બાય એન ઇમ્પોર્ટન્ટ સાયકોલોજિસ્ટ, વી એનાલાઇઝ દેટ. વોટ ડીડ વી ફાઇન્ડ? વી ઓલ્સો ગેવ પેરેન્ટ્સ અ સ્કેલ, કે ભાઈ તમારા છોકરાઓને માટે તમે શું જોયું. અમારી પાસે ઓબ્જેક્ટિવ નથી, પણ તમારે ખાલી તમને કહેવાનું કે ભાઈ આ સરસ્વતી સાધના આપી હતી અને નથી આપી. એ પેરેન્ટ્સોને અમે પૂછ્યું કે તમે શું અનુભવ કર્યો. તો પેરેન્ટ્સોએ કીધું કે સ્ટડી સ્કોર્સ, છોકરાઓનો ભણવાનો સ્કોર જે લોકોએ સાધના કરી હતી
એમાં ઇમ્પ્રૂવ થઈ ગયો હતો. જે લોકોએ સાધના નહોતી કરી એ ઇમ્પ્રૂવ નહોતો થયો. અને વિજ્ઞાનમાં એવું કહેવામાં આવે છે સ્ટેટિસ્ટિકલ સિગ્નિફિકન્સ. એટલે ધારો કે 4 છોકરામાં ઇમ્પ્રૂવ થયો અને 5માં ઇમ્પ્રૂવ ન થયો તો એ સારું ઇમ્પ્રુવમેન્ટ ન કહેવાય. આપણા ભાષામાં કહીએ તો 5 વધારે છે 4 કરતાં, 5માં ઇમ્પ્રૂવ થયો અને 4માં ન થયો તો ઇમ્પ્રૂવ કહેવાય. વિજ્ઞાન નથી માનતું. વિજ્ઞાન જ્યારે 8માં થયો અને 4માં ન થયો હોય તો એ માને છે. એટલે સ્ટેટિસ્ટિકલ સિગ્નિફિકન્સ કહેવાય કે જેને કારણે આપણે કહી શકીએ કે ભાઈ આ ડેફિનેટલી પોસિબલ છે. એ સ્કોર એનો સ્ટડી સ્કોરમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ. અમે બીજું બધું પણ પૂછ્યું હતું. ઓબિડિયન્સ, એમાં એ લોકોને ફરક ના લાગ્યો. સ્ટડી હેબિટ્સમાં ફરક ના લાગ્યો. પેરેન્ટ્સને બિહેવિયર વિથ અધર્સ, યસ, સાધના કરેલા છોકરાઓનું બિહેવિયર બદલાઈ ગયું અને એમની મેમરી બદલાઈ ગઈ એકોર્ડિંગ ટુ ધ પેરેન્ટ્સ. છોકરાઓમાં પણ એ જ વસ્તુ ઇમ્પ્રુવમેન્ટ જોઈ અમે. એટેન્શન સ્પેન અને વર્કિંગ મેમરી બે, શોર્ટ ટર્મ મેમરી, કારણ કે 45 દિવસની જ સાધના હતી એટલે શોર્ટ ટર્મ મેમરી અને એટેન્શન સ્પેન બંને છોકરાઓમાં પણ ઇમ્પ્રૂવ થઈ ગયું. આ પછી અમે નક્કી કર્યું કે ભાઈ આને રિસર્ચ તરીકે પબ્લિશ કરતાં પહેલાં વિચારીએ કે દુનિયામાં આપણા સિવાય કોઈએ વિચાર્યું છે કે નહીં કે આપણે સૌથી પહેલાં હતા. બરાબર. કારણ કે આપણે પહેલાં હોઈએ તો આપણા પર બહુ ભાર વધી જાય. તો યુનિવર્સિટી કોલેજ ઓફ લોસ એન્જલસે બતાવ્યું છે કે મેડિટેશન કરનારા લોકોની મેન્ટલ એજ ઓછી થઈ જાય. હું આગળના સ્લાઇડમાં બતાવીશ. પછી મંકી બ્રેન, આપણા મગજમાં એક મંકી બ્રેન હોય છે કે જે અહીંયાથી કૂદે ત્યાં કૂદે. હું તમારી જોડે વાત કરું તો તમને બીજા વિચારો આવતા હોય, મને બીજા વિચારો આવતા હોય. હું વચ્ચે હમણાં ફોનને અડવા ગયો હતો. દરેકની અંદર એક મંકી બ્રેન હોય છે. એટલે એ મંકી બ્રેનને પણ મેડિટેશન કરવાવાળા લોકો ક્વાઇટ કરી દે. ફ્યુ ડેઝ ઓફ ટ્રેનિંગ કેન ઇમ્પ્રૂવ કોન્સન્ટ્રેશન એન્ડ એટેન્શન, કેન હેલ્પ ઇન ટ્રીટિંગ એડિક્શન, ઇટ કેન હેલ્પ ઇન ટ્રીટિંગ ડિપ્રેશન. ડિપ્રેશનને પણ ઇમ્પ્રૂવ કરી શકે છે મેડિટેશન. અને બિહેવિયર, જે પેરેન્ટ્સોએ પણ આપણને કન્ફર્મ કર્યું કે બિહેવિયરમાં પણ એમને ફરક લાગ્યો હતો. યુનિવર્સિટી કોલેજ લોસ એન્જલસમાં હાન્સ ઓટો લુડર્સ કરીને છે, એક વેરી સિનિયર સાયન્ટિસ્ટ. એણે પોતે 50 વર્ષ ઉપરના ઉંમરના માણસોને જે મેડિટેશન કરતા હતા અને મેડિટેશન નહીં કરતા હતા એ લોકો વચ્ચે MRI કરાવડાયું. અને જે લોકો મેડિટેશન કરતા હતા એ લોકોની ઉંમર, બ્રેનની ઉંમર 7.5 years less than the people doing meditation. વાહ. So the people doing meditation had a profound improvement in એમનામાં અંદરમાં બ્રેનની અંદર એટલી ઇમ્પ્રુવમેન્ટ હતી કે 50 વર્ષનો માણસ 42 વર્ષનો બ્રેન લાગતું હતું. અને દેટ ટેલ્સ અસ કે હાઉ ઇટ હેલ્પ્સ. અને કેમ હેલ્પ કરે છે મેડિટેશન? તો મેડિટેશનથી આટલા બધા એરિયા એક્ટિવેટ થાય છે. આ એમિગડેલા છે જ્યાં આપણું એગ્રેશન અને ખાવા પીવાની વસ્તુઓ છે. ઇન્સ્યુલા જે છે એ આપણી પેઇન સર્કિટ છે, એ પેઇન પણ તમારું ઓછું કરી નાખે છે. અને જે આ બધા જ એરિયા છે, સિંગ્યુલેટ જાયરસ ને આ બધી જ એરિયા એ મેમરી, એટેન્શન અને એક્ઝિક્યુટિવ ફંક્શનિંગ જોડે જોડાયેલી છે. આ બધા જ એરિયામાં નેચર રિવ્યુઝ કરીને જર્નલ છે, વન ઓફ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ જર્નલ. એમાં પબ્લિશ થયું હોય તો એ આપણે કહીએ ને 100 ગળને પાણી ગળીએ છીએ આપણી ગુજરાતી ભાષામાં, આ 1,00,000 ગળને પણ પાણી ગળો તો હાર્ડલી કોઈ આર્ટિકલ એમાં પબ્લિશ થાય. કારણ કે ઇટ હેઝ અ બર્ડન, એની પર પોતાની પર એટલી જવાબદારી છે કે એમાં પબ્લિશ થયેલી વસ્તુ જાણે બ્રહ્મ વાક્ય ગણાય એમ સાયન્સ માટે. એ તો એમાં પબ્લિશ થયેલું છે કે આ મેડિટેશનથી આટલી વસ્તુ ઇમ્પ્રૂવ થાય છે. નોટ ઓનલી ધેટ, મેડિટેશન કેન બી પરફોર્મ, ડિફરન્ટ પીપલ ડુ ડિફરન્ટ મેડિટેશન. યોગિક લોકો જુદું મેડિટેશન કરે છે, ચાઇનીઝ લોકો ટાઈચી કરીને કરે છે. તો ટાઈચી કરવાવાળા લોકોનું પણ ડિપ્રેશન ઓછું થઈ ગયું હતું. ટાઈચી એટલે કેવી રીતે? Taichi is a physical exercise, but it involves large amount of concentration and flowing movements of the body. It's a Chinese art, like yoga. આપણે જેમ યોગા કરીએ છીએ એમ એ લોકો તાઈચી કરતા હોય છે. અને એ ઓલ ગ્રુપ ઓફ એજ ગ્રુપ ઓફ પીપલ ડુ ઇટ. બટ તમે જુઓ એમને તો એક સિંક્રોનાઇઝ મેથડથી એ લોકો એક્શન્સ કરતા હોય છે. અને દેટ બેઝિકલી ઇટ ઇઝ ઓલ કમિંગ ડાઉન ટુ કે તમે તમારી નર્વ્સને કેમ કામ કરો છો, તમારા મંકી બ્રેનને કેમ તમે સ્ટેબિલાઇઝ કરો છો, તમારે એક જ વસ્તુ પર કેવી રીતે કોન્સન્ટ્રેશન કરો છો અને ફોકસ કરો છો. આપણે જેમ સરસ્વતી સાધનામાં આપણે શું હતું, એટ ધ એન્ડ ઓફ ધ ડે શું હતું કે ભાઈ છોકરાઓને એક જ વસ્તુમાં ફોકસ કરાવડાવ્યું, એમનું મગજ ભટકવા ન દીધું. કારણ કે આ કાન બોલવાનું સાંભળવાનું બધું અટકાવી દો તો મગજ ક્યાં ભટકે. એટલે અલ્ટિમેટલી મેડિટેશન ઓલ્સો ઇમ્પ્રુવ્સ ઇમોશન, કનેક્ટિવિટી ઓફ એમિગડેલા. સર, એકાગ્રતા અતિ મહત્વની થઈ. પણ એકાગ્રતા કરવા માટે ડિસિપ્લિન જોઈએ, ડિસિપ્લિન માટે ગુરુ જોઈએ. એ તો બરાબર છે. પણ એ લોકો તો ધ્યાનને એકાગ્રતા કહો કે મેડિટેશન કહો. સાચી વાત છે. આપણે પરમેશ્વરનું ધ્યાન કરીએ છીએ. એક્ઝેક્ટલી, ઇટ ઇઝ અ મેડિટેશન. હું એ જ કહેવા માંગુ છું કે રિલિજિયન અને સાયન્સ જુદા નથી. આપણે પરમેશ્વરનું ધ્યાન કેમ કરીએ છીએ? કારણ કે પરમેશ્વરનું ધ્યાન બધાને સમજમાં આવે છે ને.
કરેક્ટ. સોરી આઈ ફરગોટ. આપણે જે મને બતાવ્યું એ વિડીયો 3D એનિમેશન શું કહો છો તમે? ચેષ્ટા, સ્વાભાવિક ચેષ્ટા હા, ભગવાનની. એ બહુ જ સરસ હતી, બહુ જ આનંદ થયો. પણ એ જોતી વખતે એ બનાવ્યું છે આપણે એટલું સુંદર કે એ જોતી વખતે મારું કોન્સન્ટ્રેશન કે મારું મગજ ક્યાંય બીજે ભટકતું જ નથી. મારું મગજ એમાં એંગેજ થઈ જાય છે. એ મેડિટેશન થઈ ગયું. મંકી માઇન્ડ હાવ શાંત થઈ જાય. હા, એ મેડિટેશન થઈ ગયું. એટલે હું એ જ કહેવા માગું છું કે આપણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કરતા હતા. આજે વિજ્ઞાન એનો પુરાવો આપે છે. આપે વિજ્ઞાનની જાણકારી વગર આપણા પૂર્વજો, આપણા ગુરુ મહારાજોએ બધું જ આપણા કરતાં ભણેલા હતા, આપણા કરતાં શીખેલા હતા. એ લોકો બધું જ કરતા હતા, કારણ કે એ લોકો પણ વિચારીને કરતા હતા. એ લોકો કંઈ એમને વિચાર આવ્યો કે ના આ કરવા બેસી જાઓ, હાથ પકડીને જોડીને કરો એટલે સારું થઈ જશે, એવું નથી. એમને કંઈક વિચાર્યું હતું અને એ આપણને શીખવાડીને મૂકી દીધું અને આપણે ક્વેશ્ચન વગર આપણે આગળ વધતા ગયા. એ આપણી સારી વસ્તુ કહેવાય. હવે વિજ્ઞાન ક્વેશ્ચન કરે છે તો એને પુરાવા આપ્યા. તો કંટ્રોલથી આપણે જોયું કે વર્કિંગ મેમરી, ફોકસ, એટેન્શન અને સ્પીડ ઓફ પ્રોસેસિંગ on Wechsler intelligence scale for children improved. Attention, peer relation, mood and well-being remained stable. I think with that I would conclude. Thank you. ખૂબ ખૂબ આભાર સર. ના thank you, thank you. આજના વિજ્ઞાનથી લગભગ અમે બધું જાણતા નથી હોતા, અજાણ હોઈએ છીએ. એટલે આજે અમને બહુ ખુશી થઈ. આપે અમારા માટે ટાઈમ ફાળવ્યો. નહીં, આનંદ અને ભાગ્ય મારા. હા, અને આજ દિન સુધી એવું સંભળાતું આવ્યું છે અને ડૉક્ટરો પણ એવું કહેતા હોય છે કે જે લોકોને હજી ત્યાં સુધી માની લો કે ખ્યાલ ન હોય, ડૉક્ટર હોય તો પણ, કે ભાઈ માઇન્ડમાં તો કોઈને કાંઈ હજી ખબર પડતી જ નથી. એ બધું છોડો, માઇન્ડમાં કાંઈ થાય એટલે ડૉક્ટર એટલું જ કે 72 કલાક તમે રાહ જુઓ અને જો થઈ ગયું તમારું નસીબ, ડૉક્ટર બદલી નાખો. એટલે માઇન્ડને અડાતું જ નથી. એટલું બધું ઈશ્વરની રચના બહુ ઝીણી છે, પણ માઇન્ડમાં તમે લોકોએ પ્રવેશ કર્યો એ હું વહેલું સાંભળું છું. સાચી વાત. કારણ કે આજ દિવસ સુધી માઇન્ડને તો કોઈ અડતું જ નથી અને કદાચ કોઈ કંઈ કહેતા હોય તો એ બધું આંધળું ક્યાં ટીપતા હોય છે ખબર વિનાનું. પણ જે આ નસોની અંદર શોર્ટ સર્કિટ થાય, આ નંબરની નસ, આ નંબરની નસ, એમ વિજ્ઞાન માઇન્ડમાં પણ થોડું પ્રગતિશીલ થતું રહ્યું છે. અને એમાં માની લો કે આ વર્લ્ડ લેવલે 6-7 ડૉક્ટરો હોય, એમાં આપણા એક ગુજરાતી તમે હો તો અમને એનો બહુ હર્ષ અને આનંદ થાય. બહુ આનંદ થયો. આ બેભાન થઈ જાય માણસ, હા, એના કેટલા કારણો હશે? અસંખ્ય હશે. બ્રેનને સી બેઝિકલી બ્રેન રિલેટેડ જ છે. બ્રેન રિલેટેડ, પણ મેટાબોલિક એટલે આપણા બોડીના અમુક કેમિકલ્સ ચેન્જ થઈ જાય તો પણ થઈ શકે. જેમ હાઈ ડાયાબિટીસ થઈ જાય તો પણ માણસ કોમામાં જતો રહે, લીવરના ટોક્સિન વધી જાય તો પણ કોમામાં જતો રહે, કિડનીના ટોક્સિન વધી જાય તો પણ કોમામાં જતો રહે, બ્રેનમાં સર્ક્યુલેશન ન પહોંચે તો પણ કોમામાં જતો રહે, હાર્ટ એટેક આવે તો પણ કોમામાં જતો રહે. અલ્ટિમેટલી કંઈ પણ થાય તો છેલ્લો ભોગ તો બ્રેઇને જ આપવો પડે છે. હા, એવું લાગે. પણ હજી મેં બતાવ્યું નથી. અમુક વિજ્ઞાન ચાલી રહ્યું છે કે કોમાવાળા પેશન્ટને પણ ઊભા કરી શકાય છે. અચ્છા. અમે 2 ઓપરેશન કર્યા છે, હજી સુધી સક્સેસફુલ નથી થયા, પણ ટ્રાય છે. વર્લ્ડ ઓવર સક્સેસ રેટ 20% જ છે. એટલે જ્યારે ચાન્સ મળશે ત્યારે ઇમ્પ્રૂવ થશે. બહુ સરસ, બહુ સરસ સાહેબે આજે આપણને લાભ આપ્યો. ગુરુજી એમને ઘણી વાર આશીર્વાદ આપો કે આગળ ને આગળ વધતા જઈએ અને આપણા દેશનું અને આપણા સ્ટેટનું નામ આગળ વધારતા જઈએ. આપણને શિરે હાથ મૂક્યા એ વગર માગ્યો આશીર્વાદ છે, અંદરથી અપાઈ ગયો. મારી પણ ઈચ્છા હોય કે હું માગી લઉં થોડુંક. ગુરુજી આ શિક્ષાપત્રીની અને વચનામૃતની એમને વાત કરી હતી એટલે એમને બહુ રસ પડ્યો હતો શિક્ષાપત્રી અને વચનામૃત. સ્વામિનારાયણ ભગવાનની હા ચોક્કસ પરાવાણી છે. એટલે હવે એ જે બોલ્યા છે એ થોડું વિજ્ઞાન સાથે કઈ રીતે એડ થતું છે એમની સ્થિતિમાં બોલ્યા છે. જે કંઈ બોલ્યા છે, જો સંવત 1877ના જ્યેષ્ઠ સુધી પૂર્ણિમાસીને દિવસ, એટલે કે તારીખ 15/6/1821 શુક્રવારે એમણે વાત કરેલી ગઢડામાં
કીર્તન રાખો, પ્રશ્નોત્તર કરો. એટલે મુક્તાનંદ સ્વામી હાથ જોડી નમસ્કાર કરીને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, એ મહારાજ મોહનું શું સ્વરૂપ છે? મોહ કોને કહેવાય અને મોહની નિવૃત્તિ થયાનો ઉપાય શું? આવો સવાલ કર્યો. બહુ ઊંડો સવાલ છે. પછી શ્રીજી મહારાજ થોડીક વાર વિચારીને પછી બોલ્યા, છે મોહનું રૂપ તો મનને વિશે ભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે. અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે. એટલે ભ્રાંતિ વિભ્રાંતિ, વિશેષ ભ્રાંતિ ને વિભ્રાંતિ કે પછી આ કરવા યોગ્ય ને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી. અને તે મોહ થયાનું કારણ તો આજ જ અમે વિચાર્યું છે. જે જો હવે આજ અર્ધ રાત હતી ત્યારે અમારે નિદ્રા ઉડી ગઈ હતી, એટલે અમે અડધી રાતે જાગી ગયા. પછી અમે ઉત્તરાદી દિશા સામે મુખ કરીને સૂતા હતા. પછી ધ્રુવનો તારો દીઠો ત્યારે એમ વિચાર થયો છે આ તો ધ્રુવ ઉત્તર ધ્રુવ છે, પણ શાસ્ત્રમાં દક્ષિણ ધ્રુવ છે. પેલી ચેર લાવીને સાહેબને ના સર કદાચ આપણને ગોઠણ દુખે આની મત બેસ મારી પાસે. શાસ્ત્રમાં જો મેં ધ્રુવનો તારો દીઠો, હવે એમને ખુલ્લી આંખે ધ્રુવ જોયો ત્યારે એમ વિચાર થયો છે આ તો ઉત્તર ધ્રુવ છે, પણ શાસ્ત્રમાં દક્ષિણ ધ્રુવ કહ્યો છે, તે ક્યાં હશે? પછી અમે દક્ષિણ ધ્રુવ જોયો અને સીધું દેખાય છે ત્યારે તે પણ દીઠો. અને જેમ કૂવા ઉપર પાણી સિંચવાનો ફાળકો હોય એવી રીતે બે ધ્રુવને વચ્ચે મોટો ફાળકો દીઠો. ને તે ફાળકાના મેરુના બે ઠેબા તે બે કોરે ધ્રુવને અડી રહ્યા છે. હવે આખો મેરુ જે સૃષ્ટિનો આધાર એ અડી રહ્યા છે. જેમ લાકડાના સ્તંભ હોય ને તેમાં લોઢાની આરો ખૂતીને રહી હોય તેમ છે. અને તે ફાળકા ઉપર જેમ સૂતરની ફેલ વીટી હોય ને તે ફાળકા સંગાતે જેમ પિત્તળની ફૂદડીઓ જડી હોય તેમ સર્વે તારા ને દેવતા ને નવગ્રહાદિક તેના જે સ્થાનક તે ફાળકાને આશરીને રહ્યા છે, એના ગુરુત્વાકર્ષણમાં જોડાય. તે સર્વેને જોયા. અને પછી સૂર્ય ને ચંદ્ર તેનો ઉદય ને અસ્ત એક જ ઠેકાણેથી થાય છે. એ આવું બોલે છે. સૂર્ય અને ચંદ્રનો ઉદય એક જ જગ્યાથી થાય છે, તે પણ જોયો. કેવી રીતે તમે જરા વિચારો, કલ્પના કરી હશે. હું એ જ કહું છું કે આ તો એને જોયું એ બોલે છે. હા, બટ દેટ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે હાઉ એમણે વિઝ્યુલાઇઝ કર્યું છે. એ વખતે બનતું થતું તો નહીં, એને આપણે વિઝ્યુલાઇઝેશન કહીએ કે એમને જે, કારણ કે એ એમનું this is not guessing. No, that's what I'm telling. He has visualized this because of his knowledge and power of knowledge of scriptures. બરાબર, ઠેકાણી થાય છે તે પણ જોયો. પછી અંતરદ્રષ્ટિએ કરીને જોયું. હવે એ બહારની આંખો બંધ કરીને અંદર ગયા સમાધિમાં. અંતરદ્રષ્ટિ કરીને જોયું ત્યારે જેટલું ધ્રુવાદિક બ્રહ્માંડમાં છે તેટલું સર્વે પિંડમાં પણ દીઠું. એ બધું આ શરીરમાં જોયું, બહાર મેં જોયું, બધું જ જોયું. પછી આ દેહને વિશે જે ક્ષેત્રજ્ઞ છે આત્મા તેને પણ દીઠો. મેં આત્માને જોયો. પછી તે ક્ષેત્રજ્ઞમાં પુરુષોત્તમ ભગવાન રહ્યા છે તેને પણ દીઠા. હવે આત્મામાં જે પરમાત્મા છે એને પણ મેં જોયા. તે ભગવાનને જોઈને ભગવાનના સ્વરૂપને વિશે અતિશય વૃત્તિ જોડાઈ ગઈ, આકર્ષણ થઈ ગયું. પછી સમાધિમાંથી કોઈ પ્રકારે નીકળાયું નહીં. પછી એમાં એવી મજા આવી ગઈ ભગવાનના દર્શનમાં, નીકળાયું નહીં. પછી તો કોઈક ભક્તજને આવીને અમારી સ્તુતિ બહુ કરી. તેની દયાએ કરીને અમારે પાછું શરીરમાં દેહમાં આવ્યું. પછી અમારા હૃદયમાં વિચાર થયો છે અમારે જે સમાધિમાંથી નિસરાયું તે તો દયાએ કરીને નિસરાયું, પણ બીજાને સમાધિમાંથી નિસરાતું હશે તેનું શું કારણ હશે? ઘણા સમાધિમાં જાય છે, પાછા શા માટે આવે છે, એનું શું કારણ? પછી અમને એમ જણાવ્યું છે એને કાંઈક વિષયમાં આસક્તિ રહે છે. હા, તો હું સમજાવવા માટે આટલી સરસ વાર્તા કરી. એમણે એના એમ વાત કરી સીધી. હા, પણ હું એ જ કહું છું કે પણ આનાથી મોટું ઉદાહરણ કેવી રીતે આપીને સમજાવી શકે? સીધો પોઈન્ટ પકડ્યો. પછી અમને એમ જણાવ્યું છે એને કાંઈક વિષયમાં આસક્તિ રહે છે, તેણે કરીને પાછું નીકળાય છે. અને મોહનું જે કારણ છે તે પણ પંચ વિષય જ છે, એની આસક્તિ. એટલે આવા અંદર આ બધા વિષયો છે એ પોતે સહજ બોલે છે. હવે આપ જ વાંચો, આ પરાવાણી છે. તે આજે અમને તે આજે એમ મને વર્તે છે તેનું કારણ શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે.
અને અને તે હૃદયાકાશને હૃદયને વિશે અતિશય તેજ દેખાય છે. એની સ્થિતિ કહે છે. જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને 2 ચરણ અને અતિશય મનોહર છે, પણ 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજને એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી જણાય છે ને ક્યારેક ફરતી દેખાય છે. અને એ મૂર્તિને ચારેક ઓર મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વે મુક્ત છે. તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. એ એવું કહે છે મને આવું દેખાય છે. હા, એવું કહે છે. અને એવું કહેતા હતા કે હું જન્મો એના પહેલાં પણ આ દેખતો હતો, માતાના ઉદરમાં હતો ત્યારે આ બધું દેખતો હતો, અને અત્યારે વર્તમાન કાળે પણ આ મને દેખાય છે. અને પછી છેલ્લે એ હું બોલી ગયા ખબર છે? અને જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. અને જો એમ ન જાણી શકો તમે કદાચ તો એટલું તો જરૂર જાણજો કે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે. એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે, તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે. કરેક્ટ. એ એવું સાફ કહી દે છે કે એ જે અક્ષરરૂપ તેજ એમાં જે મૂર્તિ છે એ અમે અવતાર લીધો છે એવું એ પોતે. અને હાવ કોઈ અભિમાન કોઈ પહેલાં એને હાવ અનુભવ પોતે પોતાનો રિયલ. એટલે આ મેં 2 ટોપિક એટલે વંચાવ્યા કે આ વસ્તુ શું છે બરાબર આપને ખ્યાલ આવે. અને આ આચાર સંહિતા છે, નિયમો. હા, મને કીધું કે કેવી રીતે આપણે ઉઠીને જાગીને સુતા સુધીનું. અને આ સ્વાસ્થ્ય સુધા નામ એના વિશે પણ કીધું, આપના વિચારો વિશે બધી ટિપ્સ ભેગી કરીને એક અમારા સત્સંગીઓને સામાન્ય બાબતમાં દોડાદોડ ન થઈ જાય દવાખાનાની અને એવું. ગુરુજી આવ્યા ને એના પહેલા ઘણી ઈચ્છા હતી કે ગુરુજીને મળીશ, આમ બધી ઘણી વિભાવનાઓ હતી. ના ના, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ભગવાન આપના કાર્યમાં ખૂબ જ આપને. હા, ચાલો. જય સ્વામી.